કાલે જે નામ જાહેર છે ને તેમાં મહામંત્રી તરીકે મને મૂક્યા ને બક્ષીબેનમાં એમાંથી રાજીનામું આપ્યું. રાજીનામું કોઈ લે એવું કરો ને. હા, કાર્યકર્તા તરીકે તો સાહેબ અમે ચાલુ જ રહેવાના છે. કાર્યકર્તા તો તરીકે તો ચાલુ રહેવાના છે કાર્ય. હા, આજે અમે લઈ લઈએ, આપી દઈએ એટલે પછી વાત કરીએ. એવું છે તો અહીંયા મૂકી જઈએ અમે. અહીંયા કોને મૂકી જાઓ? તમારી ટેબલ પર. અમારી ટેબલ પર મૂકી જાય તો મૂકી જાય, મને કઈ વાંધો નથી. ઓકે સર, તો ચાલો પછી મળીએ, તમે આવ્યો પછી. હા, સૌને નમસ્કાર. ગઈકાલે ભારતીય જનતા પાર્ટી નવસારી સંગઠન દ્વારા જાહેર થયેલ સંગઠનાત્મક નિમણૂકમાં મારી નિમણૂક અશોકકુમાર ભગુભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે થઈ છે. મારી બાજુમાં વિજયભાઈ છે, એમની નિમણૂક બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકે થઈ છે. બીજા મારી બાજુમાં પ્રકાશભાઈ છે, એમની નિમણૂક કિસાન મોરચાના મહામંત્રી તરીકે થઈ છે. અને ચેતનાબેન રશ્મિકાંતભાઈ પટેલ એમને નિમણૂક જિલ્લા સંગઠનના મંત્રી તરીકે થઈ છે. જે વર્ષોથી કોંગ્રેસ મુક્ત તાલુકો અને વિસ્તાર બનાવવા માટે આરસી પટેલ સાહેબે જે મહેનત કરી છે 1998 થી, અને નોન સ્ટોપ ભારતીય જનતા પાર્ટી મજબૂત બનાવવા માટેનો પ્રયત્ન કર્યા છે. એના માટે અમે સૌ કોઈ પણ પાર્ટીના કાર્યક્રમ હોય તો અમે દિલથી કામ કરીએ છીએ. છતાં અમને એવું લાગ્યું છે કે આ નિમણૂક થયા પછી કે જલાલપોરના કાર્યકરો અને જલાલપોર મત વિસ્તારની અવગણના થતી હતી એવું લાગે છે. એટલે અમે સ્વેચ્છાએ આ પદ પરથી રાજીનામું આપીએ છીએ. કાર્યાલય પર કોઈ હાજર હતું? કાર્યાલય પર કોઈ હાજર નહીં હતું. કાર્યાલય મંત્રીનો કોન્ટેક્ટ કર્યો, એ પણ બહાર છે એવું જણાવ્યું, અને આવી શકે એમ નથી એમ જણાવ્યું. અમે ભારતીય જનતા પાર્ટી નવસારી સંગઠનના પ્રમુખ ભુરાભાઈ શાહ સાહેબને પણ વિનંતી કરી ટેલિફોનિક. એમણે પણ જણાવ્યું કે હું બહાર છું, આવી શકે એમ નથી. તો કોઈ સ્વીકારવા માટે આવવા પણ તૈયાર નથી. છતાં અમને એમને અમારી રિક્વેસ્ટ એમણે કીધું કે મારા ટેબલ પર મૂકી જાવ, એટલે અમને એમના ટેબલ પર રાજીનામું સુપરત કરીએ છીએ. અને આપના માધ્યમથી ખાતરી આપીએ છીએ કે ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કોઈ પણ કામ કરવા માટે અમે તૈયાર છીએ.